પચાસિયા? આ શું માંડ્યું બાબા પચાસિયા? અરે પસ્તાકિયા. આ ભાષાની કશું પણ કઈ કરે છે. આઈ એમ સોરી બાવાજી, વેરી સોરી. આઈ મીન પસ્તાકિયા. પસ્તાકિયા. બાવાજી, અમારી એપોઇન્ટમેન્ટ શું થયું? આ તમે લંગાર જુઓ છો ને, આખા ભારતમાંથી મોટા મોટા ઉદ્યોગપતિઓ અને સર્રાફો અહીં મેડમ ને મળવા કલાકોથી બેઠા છે. પણ તો પછી અમારું શું? તમારું આ તમુ કઈ મારું કરો, હું તમારું કરો. અચ્છા 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 બાવાજી, આઈ મીન પેપર વેટ. સમજદાર લાગો છો. અચ્છા અચ્છા હા, સમજદાર લાગો છો. ગીલી ગીલી થાય છે. ચોરી પચોરી. હાલ બાવાજી. You idiot! You fool! Get out! I will get lost! ओ बारे, मारो ना माँ तो फूटी गयो। ये तो कलकत्ता की कामिनी देवी है कि काली माई? अरे ऐसा धंधा कौन करे भैया? चलो भाई, चलो 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 बाबाजी, આ બધું શું છે? એ તો અમારા મેડમ ને કોઈ નારાજ કરે તો એવન નું દિવેલ નીકળી જાય છે. હા, આ તમે આજે જાઓ, કાલે આવજો. મેડમ નો બેઠક નો પ્રાઇવેટ રૂમ છે ને, હું તમને ત્યાં લઈ જવા. થેન્ક યુ. અચ્છા અચ્છા. અરે પણ બાવાજી, પેલા 500 રૂપિયા હમણાં મેં તમને આપ્યા. કઈ નહીં, કાલે બીજા લાવજો. ચાલો ચાલો. 500 બીજા. લાચોડી પાચોડી. શું થયું? તે આવ્યા હતા ને? અરે ભાભી, જેવા આવ્યા હતા તેવા જ ગયા. કેમ? મને મળવા કેમ ન દીધા? ભાભી, લાતોના ભૂત વાતોથી ન માને. જેમ જેમ એની તરફ વધશે તેમ તેમ તરફ વધશે, અને તરફ વધશે તો કામ ઝડપથી પતશે. મને તો ડર લાગે છે. ભાભી, સમંદરમાં ઝુકાવ્યા પછી મોજા ગણવા નહીં, અને આગમાં ઝંપલાવ્યા બાદ જ્વાલાથી ડરવું નહીં. ભાભી, યા હોમ કરીને પડો, ફટતે છે આગ. ઓહ, હજી અમર ના આવ્યો. કેમ છો બાનુ? જો ને મોસમ કેવી મજેની છે. અરે એમાં ગુસ્સો શું કરો છો બાનુ? એમ 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 એ જરા એમ આવની, એ થોડા એમ. આપણે થોડો કુકુ કરી લઈએ. એ શું? એ કુકુ નથી ખબર? અરે દીકરી, લવ લવ. હવે જાય છે મારા રોયા કે મારું એક છૂટું ખાતડું. કોણ જાણે ક્યાંથી આવ્યો પાવાજી. આય ઓડવારાથી પેસ્ટનજી આયો રે એ દેવીજી. આય ઓડવારાથી પેસ્ટનજી આયો રે એ દેવીજી. સોજું પ્રેમનું ગુલાબ તોરી લાયો રે એ દેવીજી. આય ઓડવારાથી પેસ્ટનજી આયો રે એ દેવીજી. આવો જરી એમ, શું તમારું નેમ? અરે નેમ નેમ એટલે નામ, સમજો જ કહેવાનું. આવો જરી એમ, એ શું તમારું નેમ? ખોડાઈજીએ આવા મજેના ઘરિયા તમને કેમ? એમાં તો સંજાનમાં બંગલો બનાયો રે હે તમારે વરે. એમાં તો સંજાનમાં બંગલો બનાયો રે એ દેવીજી. हो ये काका, वो खकड़ गए लो बुड्ढो जाने वासी पापड़ पौवा.
સોજું પ્રેમનું ગુલાબ ચોરી લાયો રે એ દેવીજી. મારી પાછળ ગામના બહેરા થાય બધા પાગલ. અરે લેડીઝ લેડીઝ દીકરી લેડીઝ, મારી પાછળ ગામના બહેરા થાય બધા પાગલ. એ છાને માને હેમા માલની લગતી મુને કાગલ, લવનો લગતી મુને કાગલ. પણ જીવ મારો તારામાં પકરાયો રે એ દેવીજી. ત્યાંથી બુઢો બિલાડો ભીમ રાખી આયો રે એ બાવાજી. ત્યાંથી બુઢો બિલાડો ભીમ રાખી આયો રે એ બાવાજી. લબડી ગઈ છે ચામડીને ચૂસે અંગૂઠો છે, લબડી ગઈ છે ચામડીને ચૂસે અંગૂઠો. મરતા મરતા મોહબ્બત ક્યાંથી કરવાનો તું બુઢો મારો હે મારો હે મારો સાવરિયો તો તારાથી સોવાયો રે હે બાબાજી. હાય અડવારાથી પેસ્ટનજી આયો રે એ દેવીજી. ક્યાંથી બુઢો બિલાડો બક બક કરતો આયો રે હે બાબાજી. હાય અડવારાથી પેસ્ટનજી આયો રે એ દેવીજી. ક્યાંથી બુઢો બિલાડો બિલી મુરાથી આયો રે હે બાબાજી. મેડમ આ છે મિસ્ટર પાર્કર. હેલો. મેડમ હેલો પ્લીઝ રાઉન્ડ. બેસી જાઓ. થેન્ક યુ. એવન એક નાની બિલના માલિક છે. બિલ વેચવાની છે. ના, આ તો જો મેળ જામે તો તમારી સાથે કોઈ મોટા ધંધામાં પૈસાનું રોકાણ કરવા માંગુ છું. દીકરા હમ. પૈસાનો પાવર એટલે કે બધા જ પૈસાની લેવન દેવન તમારા હાથમાં છે. અંકલ, ના હજુ નથી. આમ તો બધી જ મિલકત મારી પત્નીના નામે હતી, પણ અકાળીનું મૃત્યુ થયું એટલે હવે થોડા જ વખતમાં મારા નામે થઈ જશે. બહુ નાની વયે એમનું મૃત્યુ થયું હશે નહીં? હા. શું બીમારી હતી એમને? એ પૂછીને મને વધુ દુઃખી ના કરો તો સારું. એની યાદ આવતા જ એકલતા મને શૂળની માફક ખૂંચવા લાગે છે. ઓહ, આઈ એમ રિયલી વેરી સોરી. આ ઉંમરે તમને એકલતા સાલે એ સ્વાભાવિક છે. તમારી બંને વચ્ચે ખૂબ પ્રેમ હશે નહીં? મેડમ તમે તો આડી વાતે ચડી ગયા. તમારી બીજી અપોઇન્ટમેન્ટ છે બાવા. ઓહ યા. ઓકે મિસ્ટર પ્રકાશ, ફરી કોઈ વાર મળીશું. પણ ક્યારે? એ તો તમને હું બતલાવસ. ખાનગીમાં શું સમજ્યા? ખાનગીમાં ખાનગીમાં. આહ. પિસ્ટનજી, આ તમારા શું થયું પ્રકાશ? કઈ જામ્યું કે નહીં? અરે નહીં રે મામુ, એને તો આડી અવડી વાતો કરીને ટાળી દીધો. અરે તમારી ખીચડી એમ નહીં પાકે બાવા. મેડમ ને દાગીનાનું ઘરનો શોખ છે. કાકીના? અરે કઈ સોજો સેટમેન્ટ લઈ આવ ને. લઈ આવો. ચાલો મામુ. બરોબર બાજી. લટ્ટુથી પટ્ટુથી. પ્રકાશ નહીં. Come on, love. Good. Ah. બ્યુટીફુલ. આવા જ ઘરેના મારા દાદાએ મને એકવાર પ્રેઝન્ટ આપ્યા હતા. દાદા? ત્યારે હું બેમાં પાસ થઈ હતી. અને કેલકટામાં. ઓહ, મારીને તમારી ચોઈસ કેટલી મળતી આવે છે. હા? હા, પણ હાલ તો ઘરેના પૂરતી જ. મિસ કામિની, પછી તમે પહેલી વાત માટે શું વિચાર કર્યો? કઈ વાત માટે? બિઝનેસની. હા, હું કોઈ યોગ્ય સાથીની શોધમાં છું. જો મળી જાય ને તો હું અહીં સ્થાયી થવા માંગુ છું. હું પણ સારા સાથીની શોધમાં જ છું. હા, ચાલો ત્યારે મારે ક્લબ જવાનું મોડું થાય છે. તમે આજે ક્લબ ન જાઓ તો ન ચાલે? સોરી મિસ્ટર પ્રકાશ, ક્લબ પાર્ટીઝ ડાન્સીસ એ જ તો મારું જીવન છે.
શું વિચાર કરો છો? ચંપા, ઓ ચંપા, રઘુ, ઓ ગોડ, ક્યાં મરી ગયા આ સ્ટુપિડ? અરે, પણ શું કામ છે તમારે? આ જુઓ ને, મારા સેન્ડલ ત્યાં સોફાની નીચે છે. હવે આઈ એમ ગોઈંગ ટુ ટેક ઇટ આઉટ. અરે, ઓ રઘુ, અરે, હું તમારા માટે લઈને આવું છું, એમાં શું છે? તમે મારા સેન્ડલ. હા હા, પણ તમે સેન્ડલ. આ છે ને? અરે પણ તમે કેમ? શું વિચારમાં પડી ગયા? કઈ નહીં. વેરી સ્વીટ ઓફ યુ. થેન્ક યુ. પણ પાછા ક્યારે મળશું? એ મારા સેક્રેટરી પેસ્ટનજીને પૂછી લેજો. અરે પણ મિસ કામિની. પ્રકાશ બાબુ, જે. काय બાવા, હમ? કેમ દાળ ગળી કે નહીં? કલે પણ થોડી થોડી. તો પછી વધુ મસાલો નાખો, એટલે કે આ સેક્રેટરીના હાથમાં. સમજ્યા કે? બહુ ખાનગીમાં. ખાનગીમાં. હા. પેસ્ટનજી અંકલ, હા, આ પૂરા 500 છે, એ આપી દે. ગણી લેજો. સમજ્યા કે બાવા? આમ ને આમ બાવા બની જશો. એક્સક્યુઝ મી, કામિની દેવી ઘરમાં છે? હાજી ઘરમાં છે. એમાં હા. અપોઇન્ટમેન્ટ સિવાય કોઈને મળતા જ નથી, હં? અને ઇન્ટ્રોડક્શન સિવાય કોઈને સાથે બોલતા અરે નથી. પણ હાજી હાજી, પણ વાત એમ છે ને કે અમે એમને એક સંમેલનના પ્રમુખ પદ માટે આમંત્રણ આપવા આવ્યા છીએ સાહેબ. જી આમંત્રણ. જામુ કોણ? જી મારું નામ શાંતિ દેવી. જામુ પણ દેવી, એટલે કે શાંતિ દેવી હશો ને? હાજી. આ ખુદાએ તમારું ભલું કહે, પણ તમુ સભા બભા યોજીને શાંતિ રાખો તેવા લાગતા નથી. હં? કહેવાનું meaning એમ છે, પેસ્ટનજી, મેડમ, મેડમ, આ લોકો કોણ છે? આ કોઈ શાંતિ દેવી છે. ખુદાએ તમુને બચાવે, આ તમુને કોઈ સભાના પ્રમુખ બનાવવા માટે આવ્યા છે. ઓહ. નમસ્તે. યસ, હું તમારા માટે શું કરી શકું છું? હું એના ગુજરાતી મેળા સમાજની પ્રમુખ છું, અને આપ જેમને મળી ચૂક્યા છો ને એ પ્રકાશની માતા છું. ઓહ, પ્લીઝ સિટ ડાઉન. બેસો બેસો. બેસો. અને કામિની દેવી, આ છે મારી દીકરી શોભા. ઓહ, તમારી દીકરી છે? હેલો હેલો. શું નામ કહ્યું? શોભા. તમે પરણેલા છો કે કુંવારા? પરણેલી છું, પરણેલી છું. એ બાવા, એમાં આટલા ગભરાવ છો શા માટે? કઈ લસ માફરું બસ માફરું છે કે? ના ના, લફરું સાનું. જુઓ ને, વાત જાણે એમ છે ને કે આ જમાનામાં સ્ત્રી સ્વાતંત્ર્યની ખૂબ જ જરૂર છે, અને પ્રત્યેક પુરુષના હૃદયમાં સ્ત્રી સન્માનની અને સ્ત્રી સૌજન્યની ભાવના તો હોવી જ જોઈએ કે નહીં? કેમ પેસ્ટનજી, આપનું શું ધારું છે આ બાબતમાં? સારું સારું. આ મારી શોભાના પતિમાં એ વાતનો બિલકુલ અભાવ છે. એટલે તમે દીકરીના ભાવ વધારી નાખ્યા એમ જ ને? જી શાંતિબેન, સાંભળ્યું છે આજકાલ આ બાજુ સ્ત્રીઓની આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે, ખરું કે? નહીં નહીં, ખાસ તો એવું કઈ જ નથી. પણ બાવા, કોઈ કોઈ મોટા ઘરમાં એવું બનતો તો હશે જ ને. હાજી હાજી. ધેન ફાઇન, હું એ જ વિષય ઉપર બોલીશ. કયા વિષય પર મેડમ? સાસુ વહુના સુમેળ ઉપર. ઓહ, સાસુ વહુના સુમેળ પર. વેરી ગુડ, બહુ સારો વિષય છે. થેન્ક યુ વેરી મચ મેડમ. તો હું જવાની રજા લઉં. હા, ઓકે બાય. હાજી હાજી. આવજો દીકરી, આવજો. હાજી હાજી, આવજો. હા તો બહેનો, આજે આપણા ગુજરાતી સમાજ તરફથી હું મિસ કામિની દેવીનું સ્વાગત કરું છું. જુઓ બહેનો, આજે મિસ કામિની દેવી સાસુ વહુનો સુમેળ આ વિષય ઉપર 2 શબ્દો બોલશે. જો કે સાસુ વહુનો સુમેળ આ સંબંધ ઉપર હું પણ ઘણું બોલવા મથું છું, પણ ત્યારે મને મારી વહુ લક્ષ્મી યાદ આવે છે. બિચારીને કારમાં અકસ્માતે આપણી વચ્ચેથી ઉપાડી લીધી છે. શાંતિબેન, શાંત થાઓ. લો, તમારું મન ભરાઈ આવ્યું છે, તમે બેસો. થેન્ક યુ. બેનો, તમારા પ્રમુખ શ્રી શાંતિ દેવીએ આજે મને અહીં બોલાવી જે સન્માન આપ્યું છે, તેથી ખરેખર આજે મારી મુરાદ પૂરી થઈ છે. બેનો, સાસુના ત્રાસથી સળગી મરવાના દિવસો હવે ચાલ્યા ગયા છે. અને હા, કોઈ સાસુ નણંદ તેરવી કરી અજાણતા વહુને સળગાવી મારે
અને એ વાત છતી થાય તો આવા અન્યાયનો સામનો કરવો જ જોઈએ. આવા ઘોર પાખંડીઓને તો ઉઘાડા પાડવા જ જોઈએ, પછી ભલે ગમે તે હોય. રાઈટ? જો કે તમારા પ્રમુખ શાંતિ દેવી ખૂબ જ સમજુ હોવાથી તમને માર્ગદર્શન તો આપતા જ હશે કે સાસુ અને વહુએ કેમ સુમેળથી રહેવું. પણ મેં તો સાંભળ્યું છે કે એમની વહુનું મૃત્યુ અકસ્માતે નીપજ્યું હતું. આ બાબતમાં તો મારે એટલું જ કહેવું છે કે વહુએ પણ આગ કે ચિંગારીથી ચેતીને રહેવું જોઈએ. નહીં તો વહુને દીકરીની જેમ રાખતા બિચારા શાંતિબેન પણ શું કરે? કેમ શાંતિબેન?